હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું ફર્સ્ટ યર બીકોમ ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ. શરૂઆતમાં 10 લેક્ચર આપણે જે જોયા હતા તે બધા જ લેક્ચર એ આપણું જે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કન્વર્ઝન હતું તે અથવા તો આપણો ગુજરાતીનો જે બેઝ છે તેને લઈને ઇંગ્લિશમાં કન્વર્ટ કેવી રીતે થવું તેના રિગાર્ડિંગમાં એ 10 લેક્ચર હતા. આજે થોડું આપણે સિલેબસ ઉપર જઈએ છીએ. સિલેબસ ડિસ્કસ કરતાં પહેલાં આજે એક મારે લેક્ચર લેવો છે. અકાઉન્ટ જે આપણે ભણીએ છીએ તે અકાઉન્ટની સાયકલ શું હોય છે. નોર્મલી કોઈ બી ફેક્ટરી ચાલતી હોય અથવા તો કોઈ બી કંપની ચાલતી હોય તો એની અંદર એક પર્ટિક્યુલર અકાઉન્ટની સાયકલ હોય. એ સાયકલ પ્રમાણે અકાઉન્ટ મેન્ટેન થતા હોય અને આ સાયકલ જો આપણને ખબર હોય તો જ આપણે અકાઉન્ટ સારી રીતે કરી શકીએ. ગુજરાતીમાં આપણે એવું કેવું હોય તો કોઈ પણ પ્રોસેસની એક સાયકલ હોય તેવી જ રીતે અકાઉન્ટના પ્રોસેસની એક સાયકલ છે. એમને એમ જે માણસના મનમાં આવે તે અકાઉન્ટની એન્ટ્રી કંપનીમાં કરી દે એવું ના હોય. તો એના માટે પર્ટિક્યુલર સાયકલ હોય. શું સાયકલ હોય? તો સૌથી પહેલાં તો ડોક્યુમેન્ટ્સ ક્રિએટ થાય. ડોક્યુમેન્ટ્સ એટલે શું? હવે તમને પ્રશ્ન થશે, સર ડોક્યુમેન્ટ્સ એટલે શું? દાખલા તરીકે કંપની ચાલતી હોય તો કંપનીમાં આપણે 500 રૂપિયા ચાની લારીવાળાને આપ્યા તો એની ચિઠ્ઠી આપણી પાસે હોય કે 500 રૂપિયા રોકડા આપણે આપ્યા. એ આપણું ડોક્યુમેન્ટ્સ થઈ ગયું. કોઈ પણ સેલ્સ આપણે કરીએ છીએ તો પાર્ટીના નામનું આપણે સેલ્સનું ઇન્વોઇસ બનાવીએ છીએ જેને આપણે વેચાણ બિલ કહીએ છીએ. એ વેચાણ બિલ એ શું છે? એ આપણું સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ છે. આપણે કોઈની પાસેથી ખરીદી કરીએ, પરચેઝ કરીએ તો એ જે પરચેઝ કરીશું એની સામેવાળી પાર્ટી આપણને પરચેઝ ઇન્વોઇસ આપશે. એનો મતલબ એવો થયો કે પરચેઝ ઇન્વોઇસ એ આપણું એક સોર્સ ઓફ ડોક્યુમેન્ટ છે. એના સિવાયની માની લો કે આપણે ઘસારાની એન્ટ્રી કરી, ઘસારાની આમનોંધ કરી તો એને આપણે જનરલ એન્ટ્રી કહીશું, જેવી પાડીશું. તો જેવી પણ આપણે કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ આઉટ કાઢી અને ફાઇલમાં મૂકી દેશું, જે આપણું સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ છે. તો કોઈ બી અકાઉન્ટિંગ એન્ટ્રી આપણે જ્યારે કરીએ છીએ ત્યારે સોર્સ ઓફ ડોક્યુમેન્ટ વગર થતી નથી. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. સોર્સ ઓફ ડોક્યુમેન્ટ વગર જો અકાઉન્ટિંગ એન્ટ્રી કરીએ તો એ ફ્રોડ છે એવું બિઝનેસમાં મનાય છે, એવું બિઝનેસ માને છે. તેથી કોઈ પણ અકાઉન્ટિંગ એન્ટ્રી કરશું તો આપણે એના સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ ફાઇન્ડ આઉટ કરશું. માની લો કે કોઈ મશીનરી પરચેઝ કરી, આપણે મશીન લઈ આવ્યા કંપનીની અંદર, તો એ જે મશીન લઈને આવીએ છીએ તે મશીનનું ઇન્વોઇસ હશે, ખરીદી ઓફ ધી મશીનરી, પરચેઝ ઓફ મશીનરી. એ ઇન્વોઇસ જે આપણું છે તે પણ આપણો સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ છે. બેંકમાંથી લોન લઈને આવ્યા તો સેન્કશન લેટર બેંકવાળા આપશે કે આટલી સેન્કશન લોન અમે તમારી કંપનીના નામથી કરી છે. તો એ સેન્કશન લેટર જે છે તે શું છે? તે પણ સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ છે. એનો મતલબ એવો થયો કે ધંધામાં આમ નોંધ, એને આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કહેશું, એ સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ વગર થતી નથી. આ બધા જ સ્ટુડન્ટ પોતાના મગજમાં ધ્યાન રાખજો. અને સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સનું એક આગળ ચેપ્ટર પણ ભણવાનું આવશે કે ઇવેન્ટ આપી હશે એનું તમારે સોર્સ ઓફ ડોક્યુમેન્ટ લખવાનું અને એની અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાની. આનું આખું એક ચેપ્ટર આપણે અકાઉન્ટમાં આગળ ભણીશું. મારે તમને આજે જે સમજાવવાનું છે તે અકાઉન્ટ સાયકલ સમજાવવાની છે. અને અકાઉન્ટ સાયકલનો બેઝ શું છે? તો એ સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ છે. થોડું ઇંગ્લિશ ઉપર આપણે ભાર મૂકીએ તો અહીંયા લખ્યું છે. પહેલાં તો જે અકાઉન્ટ સાયકલ છે તે અકાઉન્ટ સાયકલ એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાયેલી છે. માર્ચ 19, ડિસેમ્બર 18, મે 18 એન્ડ ડિસેમ્બર 17. એટલે એકદમ આઈએમપી ટોપિક છે, ધ્યાનમાં રાખજો. ઇંગ્લિશમાં પ્રિપેરેશન કેવી રીતે કરવાની એ થોડું હું તમને સમજાવી દઉં કે કોઈ બી થિયરી સબ્જેક્ટ અથવા તો અકાઉન્ટમાં પણ કોઈ થિયરીનો ટોપિક જ્યારે તમે સ્ટડી કરો છો ત્યારે તમારે પ્રિપેરેશન કેવી રીતે કરવાની
એ જરા હું તમને સમજાવી દઉં. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ટોપિક તમે જ્યારે રીડિંગ કરો છો, વાંચો છો, રીડ કરો છો, ત્યારે એની સમરી તમારે તમારી બુક્સમાં બનાવવાની. આનાથી શું થશે? પહેલું, તમને ઇંગ્લિશ લખવાની પ્રેક્ટિસ પડશે, અને બીજું, તમારી પાસે વોકેબ્યુલરી પાવર, એટલે જે સ્પેલિંગ લખવાનો જે પાવર છે તમારો ધીરે ધીરે ડેવલપ થશે. તો આ તમે બધા મગજમાં રાખજો. કોઈ પણ ટોપિક સમરી બનાવ્યા વગર પ્રિપેર કરવાનો નહીં. આ મગજમાં ધ્યાન રાખી અને બધા જ લોકો ગાંઠ વારી લેજો કે સમરી વગર કોઈ બી ટોપિક આપણે નહીં કરીએ, પ્રિપેર નહીં કરીએ. એમને વાંચવાથી કોઈ બી વસ્તુ આવડશે નહીં. એટલા માટે સમરી એ બહુ મહત્વની છે. આગળ આપણે વાંચીએ તો આ અકાઉન્ટ જે સાયકલ છે, તે અકાઉન્ટ સાયકલ હું તમને ગુજરાતીમાં કહી દઉં કે સૌથી પહેલા શું થાય, તો સોર્સ ઓફ ડોક્યુમેન્ટ પ્રિપેર થાય. ઓકે, સોર્સ ઓફ ડોક્યુમેન્ટ થયા પછી શું થાય? એ સોર્સ ઓફ ડોક્યુમેન્ટ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જાય. ત્યાં કોઈ બીકોમ થયેલો માણસ કે એમકોમ થયેલો માણસ અકાઉન્ટિંગ એન્ટ્રી કરવા બેઠો હોય, એમની પાસે બધા જ સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ આવશે, અને એ સોર્સ ઓફ ડોક્યુમેન્ટના બેઝ ઉપર એ માણસ અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટના કોમ્પ્યુટરમાં અકાઉન્ટિંગ એન્ટ્રી કરશે, જેને તમે 12મા ધોરણની અંદર આમ નોંધ કહેતા હતા. તો સૌથી પહેલું કામ શું થયું? સોર્સ ઓફ ડોક્યુમેન્ટ. બીજું કામ શું થયું? અકાઉન્ટિંગ એન્ટ્રી. બટ અકાઉન્ટિંગ એન્ટ્રી કરી દઈએ તો ફાઇનલ હિસાબો કઈ તૈયાર ના થાય. વાર્ષિક હિસાબો ખાલી અકાઉન્ટિંગ એન્ટ્રી કરવાથી તૈયાર ના થાય. એટલા માટે અકાઉન્ટિંગ એન્ટ્રી કર્યા પછી એમના ખાતા બનશે, જેને આપણે કહેશું લેજર. 12મા ધોરણની અંદર તમે આમ નોંધમાંથી લેજરમાં પોસ્ટિંગ કરતા હતા, જો તમને યાદ હોય તો. તો પહેલા સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ ક્રિએટ થશે. સેલ્સ ઇનવોઇસ, પરચેઝ ઇનવોઇસ, ડેપ્રિસિએશનની જેવી, મશીનરી પરચેઝનું ઇનવોઇસ, જે પણ છે તે આમ નોંધ થશે. આમ નોંધ થયા પછી ખાતા તૈયાર થશે, લેજર તૈયાર થશે, અને લેજર તૈયાર થયા પછી લેજરની બધી બેલેન્સ, ખાતાની બધી બાકીઓ હોય ને ખાતામાં, તમને એવું થશે સર ખાતાની બાકીઓ કેવી રીતે હોય? દરેક ખાતાની બાકી હોય. મેં તમને કાચા સરવૈયા જ્યારે સમજાવ્યું ત્યારે સમજાવ્યું હતું કે કાં તો જમા બાકી હોય અને કાં તો ઉધાર બાકી હોય. તો એ બધી જ બાકીઓ કાચા સરવૈયાની અંદર જશે. એનો મતલબ ટ્રાયલ બેલેન્સ તૈયાર થશે, જેને તમે 12મા ધોરણની અંદર કાચું સરવૈયું કહેતા હતા. તો પહેલા શું થયું? સોર્સ ઓફ ડોક્યુમેન્ટ થયું. પછી શું થયું? આમ નોંધ કરી, જનરલ એન્ટ્રી કરી, અકાઉન્ટિંગ એન્ટ્રી કરી. ઓકે, પછી શું થયું? એના ઉપરથી ખાતા બન્યા, લેજર બન્યા. પછી શું થયું? ટ્રાયલ બેલેન્સ બન્યું. બધી જ બેલેન્સ ટ્રાયલ બેલેન્સમાં જતી રહેશે. હવે પ્રશ્ન એવો થશે કે ટ્રાયલ બેલેન્સ ઉપરથી વાર્ષિક હિસાબો તૈયાર થઈ જશે? તો ના, કારણ કે જ્યારે વર્ષ પૂરું થશે, ધંધાનું બિઝનેસ યર પૂરું થશે, ત્યારે ઘણી બધી અકાઉન્ટિંગ એન્ટ્રી એવી હશે જે કરવાની બાકી હશે. કઈ કઈ હશે? કેવી કેવી હશે? હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. એક તો ડેપ્રિસિએશન. અસેટ્સ ઉપર ઘસારો ગણવાનો છે, એ ડેપ્રિસિએશન તમારો નાખવાનો બાકી હોય. એટલે 31 માર્ચે તમે અલગથી એન્ટ્રીઓ કરશો, જેને આપણે કહેશું એડજસ્ટમેન્ટ એન્ટ્રી. તમે એને હવાલા કહેતા હતા, હવાલાની એન્ટ્રીઓ. એ બધી જ હવાલાની એન્ટ્રીઓ આપણે કરીશું. ઘસારો છે, માની લો કે કોઈ ખર્ચા ચૂકવવાના બાકી છે, તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એની એન્ટ્રી કરીશું. કોઈ ખર્ચા એવા છે જે અગાઉથી ચૂકવ્યા છે, તો એડવાન્સ પેડ એક્સપેન્સીસ, અગાઉથી ચૂકવેલ ખર્ચા, એની એન્ટ્રીઓ કરશું. આ બધી જ હવાલાની એન્ટ્રીઓ થયા પછી, એને આપણે કહેશું એડજસ્ટમેન્ટ એન્ટ્રીઓ થયા પછી ફાઇનલી આપણું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાક્કું સરવૈયું તૈયાર થશે. ઇંગ્લિશમાં આપણે એને કહેશું ટ્રેડિંગ અકાઉન્ટ, નફા નુકસાન ખાતું અને બેલેન્સ શીટ. આ આપણું તૈયાર થશે. અને અકાઉન્ટનો ફાઇનલ ગોલ શું છે? અકાઉન્ટ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે અકાઉન્ટનો ફાઇનલ ગોલ શું? અકાઉન્ટનો ફાઇનલ ગોલ એટલે મારે વાર્ષિક હિસાબો તૈયાર કરવા છે, જેને આપણે કહેશું ફાઇનલ અકાઉન્ટ ઓફ ધી બિઝનેસ.
આ વાર્ષિક હિસાબો જ્યારે આપણે તૈયાર કરીએ છીએ ત્યારે એમને એમ વાર્ષિક હિસાબો તૈયાર થતા નથી. એના માટે આખી જે અકાઉન્ટની સાયકલ છે તે સાયકલમાંથી આપણે પસાર થવું પડે. તો આ અકાઉન્ટની સાયકલ છે, ગુજરાતીમાં મેં તમને સમજાવ્યું. સૌથી પહેલા સોર્સ ઓફ ડોક્યુમેન્ટ ક્રિએટ થશે. સોર્સ ઓફ ડોક્યુમેન્ટ ઉપરથી આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું. અકાઉન્ટિંગ એન્ટ્રી કર્યા પછી લેજર તૈયાર થશે. લેજર તૈયાર થયા પછી લેજરની બધી બાકીઓ મળીને કાચું સરવૈયું ટ્રાયલ બેલેન્સ તૈયાર થશે. ટ્રાયલ બેલેન્સ તૈયાર થયા પછી આપણે એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરીશું, જેને આપણે કહેશું હવાલા નોંધ, એડજસ્ટમેન્ટ એન્ટ્રી. એ એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરીશું અને ત્યાર પછી આપણા ફાઇનલ હિસાબો તૈયાર થશે. ફર્સ્ટ યરની અંદર અકાઉન્ટમાં જે બી પોઈન્ટ્સ છે કે જે બી ચેપ્ટર્સ છે તે બધા જ 12th નું રિવિઝન છે. એમાં કશું જ નવું નથી. નવું એ છે કે તે ઇંગ્લિશમાં છે. 12th ની અંદર તમે ગુજરાતી મીડિયમમાં એકાંગી પેઢીના હિસાબો બનાવ્યા હતા, ભાગીદારી પેઢીના હિસાબો બનાવ્યા હતા, અકાઉન્ટની સાયકલ પણ તમે ભણી હશે. ફર્સ્ટ યરની અંદર એ જ બધું રિવિઝન છે. ગભરાવાની જરૂર નથી, કારણ કે એ જ રિવિઝન અકાઉન્ટના પ્રિન્સિપલ અકાઉન્ટમાં યુઝ થશે. તમે ઇંગ્લિશમાં ભણો, મરાઠીમાં ભણો કે હિન્દીમાં ભણો, અકાઉન્ટના પ્રિન્સિપલ તો સેમ જ રહે. ગમે તે લેંગ્વેજમાં ભણો, ખાલી સમજાવવા જોઈએ કે તે અકાઉન્ટ પ્રિન્સિપલ શું કહેવા માંગે છે, અથવા તો અકાઉન્ટિંગ પ્રિન્સિપલ એપ્લિકેબલ કેવી રીતે થશે. એ બધું જ આપણે ધીરે ધીરે સમજશું. એનો કોઈ ચિંતા નથી, આપણે આગળ ધીરે ધીરે જઈશું. અકાઉન્ટની સાયકલમાં ગુજરાતીમાં જે મેં તમને સમજાવ્યું તે હવે થોડું ઇંગ્લિશમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે ઇંગ્લિશમાં શું શું કેવી રીતે થાય. અહીંયા પહેલાં તો એક ગ્રાફ બનાવેલો છે. તમને એક ગ્રાફ PDF મેં તમારી સામે શેર કરી છે. એક ગ્રાફ બનાવેલો દેખાય છે તમને અહીંયા. ગ્રાફમાં શું છે? સૌથી ઉપર લખ્યું છે કોન્સેપ્ટ. શું લખ્યું છે? કોન્સેપ્ટ. શાનો કોન્સેપ્ટ? અકાઉન્ટિંગ સાયકલ. મેં જે ગુજરાતીમાં બોલ્યો તે જ અહીંયા ઇંગ્લિશમાં છે. હું જે એરો કરું તે, હું જે અંડરલાઈન કરું તે, હું જે ભાર દઈને જે શબ્દ બોલું તે બધું તમારે ધ્યાનમાં રાખવાનું કે મિલન સર શું બોલે છે. એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે કે અકાઉન્ટિંગ સાયકલ શું હોય છે. સૌથી પહેલા ઉપર લખ્યું છે કોન્સેપ્ટ. કોન્સેપ્ટનો મતલબ એવો થાય છે કે ચાર્ટ. અકાઉન્ટિંગ સાયકલનો ચાર્ટ શું હોય છે તે અહીંયા બતાવેલો છે. સૌથી ઉપર લખ્યું છે બુક્સ ઓફ અકાઉન્ટ. શું લખ્યું છે? બુક્સ ઓફ અકાઉન્ટ. બુક્સ ઓફ અકાઉન્ટ એટલે આપણા ચોપડાઓ, જેને આપણે વાર્ષિક હિસાબો કહીએ છીએ. કોના? તો કે એન્ટિટીના. એન્ટિટીના વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરવાના છે. તો મેં તમને ગુજરાતીમાં કીધું એવી રીતે કે કોઈ પણ અકાઉન્ટિંગ કરશું તો એનું એક સોર્સ ઓફ ડોક્યુમેન્ટ તૈયાર થશે. અહીંયા બતાવેલું છે સોર્સ ઓફ ડોક્યુમેન્ટ. સોર્સનો મતલબ એવો થાય છે સ્ત્રોત. એ ક્યાંથી ઉદ્ભવ થયો, આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી શા માટે કરી છે, એને આપણે કહીશું સોર્સ. અને ડોક્યુમેન્ટ્સ એટલે કાગળ. બસ આનું શુદ્ધ ગુજરાતી આવી રીતે થાય, સોર્સ ઓફ ડોક્યુમેન્ટ. કે અકાઉન્ટિંગ એન્ટ્રી જે આપણે કરીએ છીએ તે કેવી રીતે થઈ છે, એનો સ્ત્રોત શું છે, સોર્સ શું છે, એને આપણે કહીશું સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ. સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સમાંથી શું થશે તો કે ટ્રાન્ઝેક્શન થશે. શું થશે? ટ્રાન્ઝેક્શન. સેલ્સનું ટ્રાન્ઝેક્શન થશે, પરચેઝનું ટ્રાન્ઝેક્શન થશે, મશીનરીનું ટ્રાન્ઝેક્શન થશે, ઘસારાનું ટ્રાન્ઝેક્શન થશે, સેલેરી આપીશું તો ટ્રાન્ઝેક્શન થશે. આ બધા જ ટ્રાન્ઝેક્શન અકાઉન્ટમાં થશે, જેને આપણે કહીશું સોર્સ ઓફ ડોક્યુમેન્ટ. પછી આપણે શું કરીશું? જનરલ એન્ટ્રી કરીશું. શું કરીશું? જનરલ એન્ટ્રી અથવા તો સબસિડી બુક્સ બનાવીશું. સબસિડરી બુક્સનો મતલબ શું થાય છે? પરચેઝ કરીએ છીએ, સબસિડરી બુક્સમાં જશે. સેલ્સ કરીએ છીએ, સબસિડરી બુક્સમાં જશે. એ બધું જ આપણું સબસિડરી બુક્સમાં જશે. જેવી ત્યારે થશે જ્યારે એમમાંથી કોઈ રજિસ્ટર ક્રિએટ નથી થતું. આગળ હું તમને સમજાવીશ કે કેવી રીતે જેવી ક્રિએટ થાય અને સબસિડરી બુક્સ ક્રિએટ થાય. હમણાં સમજવા માટે ટ્રાન્ઝેક્શનમાંથી સીધું જ આપણે શું કરીશું? અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું. આ બંનેને આપણે ભેગા કરીએ તો એ આપણી અકાઉન્ટિંગ એન્ટ્રી થઈ. એટલે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું. મેં તમને કીધું કે અકાઉન્ટિંગ એન્ટ્રી ઉપરથી શું બનશે? લેજર તૈયાર થશે. લેજર ઉપરથી શું બનશે? ટ્રાયલ બેલેન્સ તૈયાર થશે.
અને ટ્રાયલ બેલેન્સ ઉપરથી શું બનશે? ફાઇનલ હિસાબ તૈયાર થશે. બટ એક વસ્તુ વચ્ચે અહીંયા એરો મારીને બતાવી છે. શું? એડજસ્ટમેન્ટ. વિધાઉટ એડજસ્ટમેન્ટ we will not done the final account. તમારે હવાલાની એન્ટ્રી કરવી જ પડશે. 31 તારીખે કંઈક ને કંઈક તો બાકી હોય જ. કાં તો ચૂકવવાના ભાડા બાકી હોય, ચૂકવવાની લેબર બાકી હોય, સેલેરી બાકી હોય, અગાઉથી ચૂકવેલા ખર્ચા હોય, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ હોય. આ બધા જ ખર્ચાઓની તમારે એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરવી પડે. એટલે ટ્રાયલ બેલેન્સમાંથી એડજસ્ટમેન્ટ આપણે કરીશું અને પછી ફાઇનલ હિસાબો તૈયાર થશે. હવે ફાઇનલ અકાઉન્ટમાં શું? તો ટ્રેડિંગ અકાઉન્ટ જે આપણું વેપાર ખાતું છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે તમારું નફા નુકસાન ખાતું છે, અને બેલેન્સ શીટ જે તમારું પાક્કું સરવૈયું છે. ઓકે. હવે સબસિડરી બુક્સ અહીંયા બતાવી છે. સબસિડરી બુક્સનો મતલબ શું થાય છે? પરચેઝ જે આપણે ખરીદી કહીએ છીએ, પરચેઝ રિટર્ન જેને આપણે કહેશું ખરીદ પરત, સેલ્સ જે આપણું વેચાણ છે, સેલ્સ રિટર્ન એટલે વેચાણ પરત, કેશ, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ અને જનરલ પ્રોપર. આ જનરલ પ્રોપરનો મતલબ એવો થાય છે કે પેટા નોંધ. પેટા નોંધનો મતલબ થાય છે કે તમે કોઈ પાર્ટી પાસેથી જ્યારે કંઈ લઈને આવો છો ત્યારે એ જનરલ પ્રોપરમાં જશે. એ આગળ જ્યારે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું ત્યારે આપણે સમજીશું. ટ્રાન્ઝેક્શનનો મતલબ શું થાય છે? ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન એટલે શું? કાં તો એ કેશ હોય ને કાં તો ક્રેડિટ હોય અને કાં તો એક્સચેન્જ હોય. આને આપણે કહેશું ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. ઇકોનોમિક એટલે વેલ્યુ, ઇકોનોમી એટલે પૈસા. કાં તો આપણે રોકડેથી માલ વેચીશું, માલ ખરીદીશું, બાકીમાં માલ વેચીશું, માલ બાકીમાં ખરીદીશું, અથવા તો એક્સચેન્જ કરીશું, કોઈ વસ્તુની સામે આપણે વસ્તુ આપીશું, લઈશું. તો આ જ આખો જે કોન્સેપ્ટ છે તે કોન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે. ઘણા બધા સ્ટુડન્ટને અહીંયા તકલીફ પડે છે કે સર અકાઉન્ટિંગ સાયકલ શું હોય છે? અકાઉન્ટિંગ સાયકલ તમે સમજશો, ધ્યાનથી સમજશો તો આગળ અકાઉન્ટનો જે બેઝ બનશે તે તમારો સારો બનશે, ક્લિયર બનશે અને પછી આગળ જવામાં તમને વાંધો નહીં આવે. એકવાર ફરી હું તમને રિવિઝન કરાવી દઉં છું કે કોન્સેપ્ટ આપ્યો છે શાનો? તો કે અકાઉન્ટિંગ સાયકલનો. અકાઉન્ટિંગ સાયકલ ક્યાં યુઝ થશે? તો કે એન્ટિટીમાં. એન્ટિટી એટલે ધંધો, એન્ટિટી એટલે બિઝનેસ, એન્ટિટી એટલે ફેક્ટરી, એન્ટિટી એટલે કંપની. આ એન્ટિટીના બધા જ અર્થ છે. એ એન્ટિટીમાં આપણે શું બનાવીએ છીએ? બુક્સ ઓફ અકાઉન્ટ બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? બુક્સ ઓફ અકાઉન્ટ. બટ બુક્સ ઓફ અકાઉન્ટ એમને એમ ના બને. તો એના માટે પહેલા સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ તૈયાર થાય. સોર્સ ઓફ ડોક્યુમેન્ટ તૈયાર થયા પછી ટ્રાન્ઝેક્શન તૈયાર થાય, એટલે એક ટ્રાન્ઝેક્શન થયું. ટ્રાન્ઝેક્શન થયા પછી આપણે જનરલ એન્ટ્રી કરીશું, જેને આપણે કહેશું અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું. કાં તો સબસિડરી બુક્સમાં કરીશું યા તો જનરલ એન્ટ્રી કરીશું. એ બંને એન્ટ્રી થયા પછી શું થશે? લેજર તૈયાર થશે. લેજર એટલે ખાતું. લેજર તૈયાર થયા પછી ટ્રાયલ બેલેન્સ તૈયાર થશે. ટ્રાયલ બેલેન્સ એટલે કાચું સરવૈયું. ટ્રાયલ બેલેન્સ તૈયાર થયા પછી એડજસ્ટમેન્ટની એન્ટ્રી કરવી પડશે, હવાલા નોંધ. અને એ થયા પછી ફાઇનલ આપણું અકાઉન્ટ પ્રિપેર થશે. કયા 3 અકાઉન્ટ? વેપાર ખાતું, ટ્રેડિંગ અકાઉન્ટ, નફા નુકસાન ખાતું, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ એટલે કાચું સરવૈયું. સબસિડરી બુક્સમાં શું શું આવે અહીંયા લખ્યું છે, મેં ઓલરેડી તમને કહી દીધું. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન એટલે કેશ, ક્રેડિટ ને એક્સચેન્જ. ઓબ્જેક્ટિવમાં પૂછાશે, ધ્યાન આપજો. કેશ, ક્રેડિટ અને એક્સચેન્જ એ આપણું ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે. તો આ આખો જે ગ્રાફ છે, એ જે ગ્રાફ જેને સમજમાં આવી જશે તેને અકાઉન્ટની સાયકલ આખી સમજમાં આવી જશે. એ ધ્યાનમાં રાખજો. હવે મેં તમને જે સમજાવ્યું ગ્રાફ દ્વારા એ થોડું અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે. સૌથી પહેલા શું લખ્યું છે? ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શનનો મતલબ થાય છે વ્યવહારો. આપણે જે વ્યવહારો કરતા હતા ધંધામાં એને આપણે શું કહેશું? ટ્રાન્ઝેક્શન. હું એક એક લાઈન, એક એક વર્ડ તમને ગુજરાતી કરીને સમજાવતો જઈશ. તમારી બુક્સમાં ના આવડે તો લખતા જજો કે સાહેબ શું બોલ્યા હતા. બરાબર. સૌથી પહેલા આપણે શું કરીશું? ટ્રાન્ઝેક્શન થશે. ટ્રાન્ઝેક્શન એટલે સેલ્સ થશે, પરચેસ થશે, મશીનરી ખરીદશું, લેબરને પૈસા આપીશું, સેલરીના પૈસા આપીશું. એ બધા જ આપણા ટ્રાન્ઝેક્શન છે.
તો ટ્રાન્ઝેક્શનને શું કહેશું? અહીંયા ઇંગ્લિશમાં થોડું લખેલું છે, ધ્યાનથી સાંભળજો ને ગભરાતા નહીં. નહીંતર ફર્સ્ટ યરમાં તો એવું થશે કે સર આમાં તો ઇંગ્લિશમાં આવે છે, કશું આવડતું જ નથી. પણ ધીરે 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 જેમ જેમ ઇંગ્લિશ ભણતા જશો તેમ તેમ તમને ઇંગ્લિશ ઉપર ગ્રીપ આવી જશે. તો ટ્રાન્ઝેક્શન એટલે શું? તો કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ ધ પ્રોસેસ. એટલે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની પ્રોસેસ સ્ટાર્ટ ક્યાંથી થશે? ઇફ there are no financial transaction there would nothing keep tracked. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હશે તો જ એને આપણે ટ્રાન્ઝેક્શન કહેશું, નહીતર ટ્રાન્ઝેક્શન કહીશું નહીં. હવે તમને એવો પ્રશ્ન થશે, સર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એટલે શું? ચાલો હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું. તમારા ધંધામાં તમને તમારી મમ્મીએ ગાડી ગિફ્ટ આપી, એ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે? ના, નથી. એમાં કોઈ વ્યવહાર થયો નથી, એ ગિફ્ટ આપી છે, ધંધામાં કોઈ એની અસર થઈ નથી. ઓકે, તમે ધંધામાં ધંધો ચલાવવા માટે માલનો ઓર્ડર આપ્યો, મટીરિયલનો ઓર્ડર આપ્યો, તો ઓર્ડર છે ટ્રાન્ઝેક્શન છે? ના, હજુ તો ઓર્ડર આપ્યો છે, હજુ મટીરિયલ આવ્યું નથી. તો ઓર્ડર જે આપ્યો છે તે ટ્રાન્ઝેક્શન આપણે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કહેશું નહીં. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનો મતલબ એવો થાય છે કે જ્યાં પણ અકાઉન્ટને રિલેટેડ કોઈ મેટર બનશે ત્યાં આપણે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કહેશું. આગળ અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું ત્યાં પણ સમજીશું. ટ્રાન્ઝેક્શન્સ મે ઇન્ક્લુડ, શું શું ઇન્ક્લુડ થશે? ડેપ્ટ, પે ઓફ. ડેપ્ટ એટલે દેવાદાર, પે ઓફ એટલે દેવાદાર આપણે પૈસા આપશે તો એ આપણા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે. એની પરચેઝિસ, કોઈ ખરીદી, ઓર અથવા એક્વિઝિશન ઓફ અસેટ્સ. એક્વિઝિશન કરવું એટલે ખરીદી કરવી. શાની? અસેટ્સની. અસેટ્સ એટલે મિલકત. તો એક્વિઝિશન ઓફ અસેટ્સ, પરચેઝ, સેલ્સ રેવન્યુ. સેલ્સ રેવન્યુ પર અસર કરે એ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે. ઓર એની એક્સપેન્સ ઇન્કર્ડ, આવા કોઈ બીજા એક્સપેન્સ જો ઉદ્ભવે, ઇન્કર્ડ થવું એટલે ઉદ્ભવવું. દેર વુડ બી મેની ટ્રાન્ઝેક્શન, ઘણા બધા ટ્રાન્ઝેક્શન આવા હોઈ શકે. ફાઇન્ડ આઉટ વાય અકર્ડ, આપણે ફાઇન્ડ કરવાનું છે કે ઉદ્ભવ્યા શા માટે, આ પ્રશ્ન કરવાનો છે. પુટ ઇટ અંડર ધ રાઇટ અકાઉન્ટ એન્ડ એનાલાઇઝ ઇટ. અને એક વખત ખબર પડી કે આ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે તો એને આપણે રાઇટ અકાઉન્ટમાં પોસ્ટિંગ કરીશું. આ થયો ટ્રાન્ઝેક્શનનો મતલબ. શું લખ્યું છે? ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ ધ પ્રોસેસ. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની પ્રોસેસ ક્યાંથી ચાલુ થશે? ઇફ દેર આર નો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, જો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન નહીં હોય, જો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન નહીં હોય, દેર વુડ બી નથિંગ કીપ ઇન ટ્રેક, તો પછી કોઈ ટ્રેક રાખવાની જરૂર નથી. બટ ધ ટ્રાન્ઝેક્શન મે ઇન્ક્લુડ એ ડેપ્ટ, પે ઓફ. કોઈ ડેટર્સના પૈસા આવે, આપણે કોઈને પે ઓફ કરીએ, પરચેઝ કરીએ, અસેટ્સ પરચેઝ કરીએ, સેલ્સ આપણે કરીએ, કોઈ એક્સપેન્સ પેડ કરીએ, એ બધા જ આપણા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે. એ બધા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને આપણે એનાલાઇઝ કરીશું અને એના જે તે રેગ્યુલર અકાઉન્ટમાં આપણે તેનું પોસ્ટિંગ કરીશું. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો આ થયું ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શન પછી આગળનો આપણો જે પોઈન્ટ આવશે તે જનરલ એન્ટ્રી. જનરલ એન્ટ્રીનો મતલબ થાય છે આમ નોંધ. તમે 12th ની અંદર કરી જશે. જનરલ એન્ટ્રીનો મતલબ થાય છે આમ નોંધ. લખવું હોય તો લખી લેજો. ગુજરાતીમાં તમને સમજાવ્યું ત્યારે પણ સમજાવ્યું હતું કે આમ નોંધ એટલે જનરલ એન્ટ્રી. એ જનરલ એન્ટ્રી આપણે શું કરીશું? તો કે એક વખત ટ્રાન્ઝેક્શન થયું, માની લો કે સેલ્સ થયું, પછી જનરલ એન્ટ્રી થશે. માની લો કે પરચેઝ થયું, પછી જનરલ એન્ટ્રી થશે. માની લો કે આપણે કોઈને પૈસા ચૂકવ્યા, એ ટ્રાન્ઝેક્શન થયું, તો પછી જનરલ એન્ટ્રી થશે. કોઈ દિવસ એવું ના થાય કે પહેલા જનરલ એન્ટ્રી થાય ને પછી ટ્રાન્ઝેક્શન થાય. ના, પહેલા ટ્રાન્ઝેક્શન થાય અને પછી જનરલ એન્ટ્રી થાય. કારણ કે ટ્રાન્ઝેક્શન થયા પહેલા સોર્સ ઓફ ડોક્યુમેન્ટ્સ ક્રિએટ થાય નહીં. ટ્રાન્ઝેક્શન થયા પહેલા સોર્સ ઓફ ડોક્યુમેન્ટનું ઉદ્ભવ થાય નહીં. એટલા માટે પહેલા ટ્રાન્ઝેક્શન થશે અને પછી આપણે જનરલ એન્ટ્રી કરીશું. The next step is to record this entry in company journal in chronological order. આપણું નેક્સ્ટ સ્ટેપ જે છે તે આવા બધા ટ્રાન્ઝેક્શનને
અકાઉન્ટિંગ એન્ટ્રી દ્વારા કંપનીની બુક્સમાં ક્રોનોલોજીકલ ઓર્ડરનો મતલબ થાય છે સિક્વન્સ બાય સિક્વન્સ, ડેટ બાય ડેટ આપણે લખીશું, જેને આપણે આમ નોંધ કરતા હતા તેવી રીતે આપણે કરીશું. In debiting one or more accounts and crediting one or more accounts, the debit and credit must always balance. તમને ખબર જ છે, કોઈ બી ટ્રાન્ઝેક્શન થશે તો એની અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું, એક અકાઉન્ટની એન્ટ્રી ડેબિટ થશે ને બીજી પાર્ટ એનો ક્રેડિટ થશે. તો ઇટ શુડ બી ઓલવેઝ અ બેલેન્સ. કોઈ દિવસ એવું ના હોય કે ડેબિટ 100 કર્યા ને ક્રેડિટ 90 કર્યા. ડેબિટ 100 કર્યા તો ક્રેડિટ બી 100 જ કરીશું. It should be always a equal value in debit side and credit side. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો જનરલ એન્ટ્રીનો મતલબ શું થાય છે? નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ રેકોર્ડ ધીસ એન્ટ્રી. નેક્સ્ટ સ્ટેપ એ છે કે આ એન્ટ્રીને આપણે રેકોર્ડ કરીશું. ક્યાં? ઇન ધ કંપનીઝ જનરલ ઇન ક્રોનોલોજીકલ ઓર્ડર. કંપનીના જનરલ બુક્સમાં સિક્વન્સ બાય સિક્વન્સ આપણે લખીશું. શું કરીશું? ઇન ડેબિટિંગ વન ઓર મોર અકાઉન્ટ, આપણે ડેબિટ કરીશું એક અથવા વધારે અકાઉન્ટ. સેમ ક્રેડિટ કરીશું એક અથવા વધારે અકાઉન્ટ. એ જેવી એન્ટ્રી હશે એના ઉપર આપણે ડિપેન્ડ છે. ધ ડેબિટ એન્ડ ક્રેડિટ મસ્ટ ઓલવેઝ બેલેન્સ. મસ્ટ એટલે થવું જ જોઈએ. ડેબિટ એન્ડ ક્રેડિટ, ઉધાર અને જમા હંમેશા બેલેન્સ થવી જોઈએ. આ આપણે ધ્યાન રાખીશું. તો પહેલા ટ્રાન્ઝેક્શન થયા, પછી જનરલ એન્ટ્રી થઈ, પછી શું થશે? ખાતામાં પોસ્ટિંગ થશે, જેને તમે ખતવણી કહેતા હતા 12મા ધોરણની અંદર. એ ખતવણી એટલે શું? એનો મતલબ થાય છે પોસ્ટિંગ ટુ ધ લેજર અકાઉન્ટ. આ તો મેન્યુઅલી આપણે જ્યારે બનાવીએ ત્યારે બોર્ડ ઉપર કે બુક્સમાં આપણે અલગ અલગ અકાઉન્ટિંગ એન્ટ્રીની આપણે અલગ અલગ લેજરમાં પોસ્ટિંગ કરીએ. બટ જ્યારે કોમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગ એન્ટ્રી થતી હોય ત્યારે એનું કોઈ વસ્તુ તમારે અલગથી કરવાની જરૂર ના પડે. એક અકાઉન્ટિંગ એન્ટ્રી કરો એટલે જે તે ખાતા તૈયાર થઈ જાય. ખાતા તૈયાર થયા પછી ઓટોમેટિક કાચું ચરવાયું તૈયાર થઈ જાય અને ફાઇનલ અકાઉન્ટ પણ પ્રિપેર થઈ જાય. પણ જ્યારે આપણે બુક્સમાં બનાવીએ છીએ ત્યારે પોસ્ટિંગ આપણને ખબર હોવી જોઈએ, એટલે આપણે પોસ્ટિંગ ભણીએ છીએ, ખતવણી ભણીએ છીએ. તો પેલા ટ્રાન્ઝેક્શન થયું, પછી જનરલ એન્ટ્રી થઈ, હવે પોસ્ટિંગ થયું. ક્યાં પોસ્ટિંગ થશે ભાઈ? ખાતામાં. એટલે ખાતા તૈયાર થશે. અહીંયા લખ્યું છે The journal entry are then posted to the general ledger where summary all the transaction of individual account can be seen. બધા જ અકાઉન્ટિંગ એન્ટ્રી તમે જે કરશો એના બધાના ખાતા તૈયાર થશે. બધા ટ્રાન્ઝેક્શનના ખાતા તૈયાર થશે. સેલ્સનું ખાતું, પરચેઝનું ખાતું, સેલેરીનું ખાતું, બધાના ખાતા તૈયાર થશે અને તમે એમાં પોસ્ટિંગ કરશો. જનરલ લેજર allowed to get the closing balance for prepare the trial balance. General ledger allowed to get the closing balance for preparation of the trial balance. એનો મતલબ એવો થયો કે ટ્રાયલ બેલેન્સ પ્રિપેર કરવા માટે ખાતા જરૂરી છે. કારણ કે ખાતા તૈયાર થયા પછી જે બી બેલેન્સ નીકળશે તેની જમા બાકી કાં તો ઉધાર બાકી એ આપણા કાચા સરવૈયાની અંદર જશે. તો આપણું થયું પોસ્ટિંગ ઓફ લેજર અકાઉન્ટ. પેલા ટ્રાન્ઝેક્શન થયા, પછી જનરલ એન્ટ્રી કરી, આમ નોંધ કરી, પછી પોસ્ટિંગ કર્યું એટલે અકાઉન્ટ તૈયાર થશે. અને અકાઉન્ટ તૈયાર થયા પછી શું થશે? બોલો. તમે કહેશો સર ટ્રાયલ બેલેન્સ તૈયાર થશે. તો ટ્રાયલ બેલેન્સ એટલે શું? તો કે જે બી ખાતામાંથી બાકીઓ આવી છે તે બધી આપણી ટ્રાયલ બેલેન્સમાં જશે. અહીંયા લખ્યું છે ટ્રાયલ બેલેન્સ. એટ ધ એન્ડ ઓફ અકાઉન્ટિંગ પીરિયડ, અકાઉન્ટનો પીરિયડ જ્યારે પૂરો થાય, એટ ધ એન્ડ ઓફ અકાઉન્ટિંગ પીરિયડ, અકાઉન્ટિંગ પીરિયડ એટલે અકાઉન્ટનો સમયગાળો, વિચ મે બી ક્વાર્ટરલી, એ કદાચ ક્વાર્ટરલી એટલે 3 મહિના, ક્વાર્ટરલી એટલે 3 મહિના, મંથલી ઓર યરલી ડિપેન્ડિંગ ઓન ધી કંપની. એ આપણે 3 મહિના તૈયાર કરતા હોય, કાં તો 6 મહિના તૈયાર કરતા હોય, કાં તો મંથલી તૈયાર કરતા હોય, કાં તો 12 મહિના તૈયાર કરતા હોય. એ ડિપેન્ડિંગ ઓન કંપની, એ કંપની ઉપર ડિપેન્ડ છે. ધ ટોટલ બેલેન્સ ઇઝ કેલ્ક્યુલેટેડ. જો ટોટલ બેલેન્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થશે અકાઉન્ટનું? ટ્રાયલ બેલેન્સ ઇઝ સોર્સ ઓફ ઓલ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો સોર્સ શું છે? એ ટ્રાયલ બેલેન્સ છે. ફ્રોમ ધ ક્લોઝિંગ બેલેન્સ ઓફ ધ લેજર અકાઉન્ટ, જે બી ખાતાના ક્લોઝિંગ બેલેન્સ આવશે,
Unadjusted trial balance is prepared, and this trial balance, debit balance, will be recorded on the debit side and credit balance will be recorded on the credit side. એ તો આપણને ખબર જ છે કે ડેબિટ બેલેન્સ ડેબિટ સાઇડ રેકોર્ડ થશે અને ક્રેડિટ બેલેન્સ ક્રેડિટ સાઇડ રેકોર્ડ થશે. એ મેં તમને કાચું સર્વેયું બતાવ્યું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે જે ખર્ચા છે અને અસેટ્સ છે એની બધાની ઉધાર બાકી હોય અને જે ઇન્કમ છે અને ઇન્કમ છે અને જવાબદારી છે લાયબિલિટી છે તેની જમા બાકી હોય. તેવી રીતે આપણે કાચું સર્વેયું ટ્રાયલ બેલેન્સ તૈયાર કરીશું. Then the debit side is totaled and credit side is also totaled. Then see whether both the side have similar balance or not. તો બંને બાજુ જે તૈયાર થઈ એના બેલેન્સ સરખા છે કે નહીં એ પહેલા આપણે જોઈ લેવાનું. સરખા ના હોય તો કંઈક ભૂલ હોય, એરર હોય, તમે ભૂલ સુધારણા એન્ટ્રી કરતા હતા એ આપણે કરીશું. અને પછી આવશે એડજસ્ટમેન્ટ એન્ટ્રી. હમણાં તમારે ગભરાવાની જરૂર નથી, હમણાં કોઈ જગ્યાએ તમારે લખવાની જરૂર નથી. ધીરે ધીરે લખવાની પ્રેક્ટિસ કરશો તો પછી તમને ફાઇનલી આવડશે. હવે શું કરશું? હવે આપણે કરીશું એડજસ્ટમેન્ટ એન્ટ્રી, જેને આપણે કહેશું હવાલાની આમ નોંધ. એટ ધ એન્ડ ઓફ ધી કંપનીઝ અકાઉન્ટિંગ પીરિયડ, કંપનીનો અકાઉન્ટનો પીરિયડ પૂરો થાય એટલે નોર્મલી કંપનીનો અકાઉન્ટનો પીરિયડ શું હોય? 1 એપ્રિલ થી 31 માર્ચ. એ 31 માર્ચ જ્યારે પૂરો થશે ત્યારે શું થશે? એક્ઝિસ્ટિંગ એન્ટ્રી મસ્ટ બી પોસ્ટેડ ફોર એક્રુલ એન્ડ ડિફરલ. વિધાઉટ પરફોર્મિંગ ધીસ એડજસ્ટમેન્ટ એન્ટ્રી, નો એડજસ્ટમેન્ટ ટ્રાયલ બેલેન્સ વુડ બી પ્રિપેર્ડ. આ એડજસ્ટમેન્ટ એન્ટ્રી કર્યા વગર ટ્રાયલ બેલેન્સ તૈયાર થાય નહીં. એટલે ટ્રાયલ બેલેન્સની આપણી એન્ટ્રી કરીશું અને એ પ્રમાણે આપણે એડજસ્ટમેન્ટ એન્ટ્રીઓ કરીશું. એ જ્યારે આપણે હિસાબો ભણીશું, એકાંગી પેઢીના પ્રોપ્રાઇટરશિપના હિસાબો, ભાગીદારી પેઢીના હિસાબો, પાર્ટનરશિપના હિસાબો, તે વખતે આપણને બધું સમજમાં આવશે. અને ફાઇનલી પછી આપણે શું બનાવીશું? ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને બેલેન્સ શીટ. આ આપણે બનાવીશું. This step of accounting cycle is most critical part. તમને ખબર છે સૌથી મોટો ક્રિટિકલ પાર્ટ કોઈ હોય તો એ શું છે? તો ફાઇનલ હિસાબ તૈયાર કરવા, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પ્રિપેર કરવું એ મોસ્ટ ક્રિટિકલ એટલે અઘરો પાર્ટ છે. એ અકાઉન્ટિંગ સાયકલનો અઘરો પાર્ટ છે. ફ્રોમ ધ એડજસ્ટેડ ટ્રાયલ બેલેન્સ એટલે એક વખત આપણે એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરી દીધી પછી આપણી પાસે એડજસ્ટેડ ટ્રાયલ બેલેન્સ આવી ગયું કે બધું ફાઇનલ થયા પછીનું ટ્રાયલ બેલેન્સ. ઓલ ધ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આર બોર્ન. બધા જ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટનો જન્મ હવે થશે. There are 4 most important financial statements that prepared using the adjusted trial balance. મોસ્ટ 4 પ્રકારના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે જે આપણે પ્રિપેર કરીશું. શાના દ્વારા? એડજસ્ટેડ ટ્રાયલ બેલેન્સ દ્વારા. કયું? બેલેન્સ શીટ, ઇન્કમ સ્ટેટમેન્ટ એટલે આપણું નફા નુકસાન ખાતું, બેલેન્સ શીટ એટલે કાચા સર્વેયું, શેર હોલ્ડર્સ ઇક્વિટી સ્ટેટમેન્ટ એટલે આપણે કેપિટલ જેને કહીએ છીએ, હું તમને આવશે ત્યારે સમજાવીશ. કેશ ફ્લો સ્ટેટમેન્ટ એ તમારા સેકન્ડ યરની અંદર આવશે, હમણાં નહીં આવે. કેન બી પ્રિપેર યુઝિંગ ધ કરેક્ટ બેલેન્સ. હમણાં આપણે ખાલી 3 વસ્તુ સમજો, એક ટ્રેડિંગ અકાઉન્ટ, નફા નુકસાન ખાતું અને પાકું સર્વેયું. આ 3 વસ્તુ એ આપણું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે, આપણે બનાવીશું. અને પછી ફાઇનલી શું થશે? તો ક્લોઝિંગ થશે. શું થશે? ક્લોઝિંગ. ધ રેવન્યુ એક્સપેન્સ અકાઉન્ટ ક્લોઝ એન્ડ ઝીરો આઉટ ફોર ધ નેક્સ્ટ અકાઉન્ટિંગ સાયકલ. અચ્છા, માની લો કે તમારું પરચેઝનું અકાઉન્ટ છે તો પરચેઝની અકાઉન્ટની બાકી હોય એ ક્યાં ગઈ હોય? તો કે નફા નુકસાન ખાતામાં જશે. સેલ્સની બાકી હોય તો ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં જશે. કોઈ તમે ખર્ચા કર્યા છે તેની બધી બાકી ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં જશે. તો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું, જેને આપણે કહીશું રેવન્યુ એક્સપેન્સીસ અને રેવન્યુ ઇન્કમ, નવા નુકસાન ખાતું અને વેપાર ખાતું, આ બંને અકાઉન્ટમાં જે પણ ખર્ચાઓ ઇન્કમ જાય તેનું કોઈ બેલેન્સ હોતું નથી. એનો મતલબ નેક્સ્ટ યરમાં એમના બેલેન્સ કેરી ફોરવર્ડ થાય નહીં. તો કોના બેલેન્સ કેરી ફોરવર્ડ થશે? જે આઇટમ કેપિટલ છે, તમે જેને મૂડી ખર્ચ અને મહેસૂલ ખર્ચ કહેતા હતા તે આગળ આપણે સમજશું.
આખા સરવૈયાની અંદર જે બી આઈટમો હશે એ બધાના બેલેન્સ હશે અને એ બધાના બેલેન્સ નેક્સ્ટ યરની અંદર કેરી ફોરવર્ડ થશે. તમે કોઈ દિવસ જોયું છે તમે વેચાણનું બેલેન્સ કેરી ફોરવર્ડ કર્યું બીજા વર્ષે? ના, એક વર્ષે એનું ખાતું ક્લોઝ થઈ જાય, પતી ગયું. એનો મતલબ શું છે કે રેવન્યુ એક્સપેન્સ અકાઉન્ટ આર ક્લોઝડ. ક્લોઝ એટલે બંધ થશે. કેવી રીતે? ઝીરોડ એટલે ઝીરો થશે. આઉટ ઓફ નેક્સ્ટ અકાઉન્ટિંગ સાયકલ. નેક્સ્ટ અકાઉન્ટિંગ સાયકલ માટે આ ઝીરો થઈ જશે. ધીસ ઇઝ બેલેન્સ રેવન્યુ એક્સપેન્સ અકાઉન્ટ આર ઇન્કમ સ્ટેટમેન્ટ અકાઉન્ટ, જેને આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ કહીએ છીએ. તે બધા બેલેન્સ ઝીરો થઈ જશે. ઇન્કમના હશે કે એક્સપેન્સના હશે. વિથ સો પરફોર્મન્સ ફોર સ્પેસિફિક પીરિયડ. એક વર્ષ માટે એને શો કરવાનું હોય એ આપણે નફા નુકસાન ખાતું કે વેપાર ખાતામાં મૂકી દીધું. બટ બેલેન્સ શીટ અકાઉન્ટ આર નોટ ક્લોઝ. કોઈ દિવસ ક્લોઝ થશે નહીં. બીકોઝ મશીનરી પડી હશે, એનું બેલેન્સ હશે, દેવાદારની બેલેન્સ હશે, લેણદારની બેલેન્સ હશે, લોનના બેલેન્સ હશે. They show the company final account position at the certain point of time. એટલા જ માટે કાચું સરવૈયું જ્યારે પાક્કું સરવૈયું આપણે જ્યારે બનાવીએ છીએ, બેલેન્સ શીટ બનાવીએ છીએ, ત્યારે આપણે લખીએ છીએ શું? બેલેન્સ શીટ એઝ ઓન લખીએ છીએ. એનો મતલબ ના રોજ 31 તારીખના રોજ મારી મૂડી કેટલી છે, 31 તારીખના રોજ મારી મિલકત કેટલી છે, આ બધું આપણે લખીએ છીએ. પણ નફા નુકસાન ખાતું જે બનાવીએ છીએ તેમાં શું લખીએ છીએ? 31/3/2020 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. એટલાનો મતલબ એ પૂરું થઈ ગયું. ત્યાં પૂરા થતા એટલે પૂરું થઈ ગયું. એટલે એક્સપેન્સ અને ઇન્કમ જે વેપાર ખાતું નફા નુકસાન ખાતામાં નાખ્યા છે એની બેલેન્સ કોઈ દિવસ કેરી ફોરવર્ડ થાય નહીં. પણ બેલેન્સ શીટમાં જે પણ આઈટમ છે તેની બેલેન્સ નેક્સ્ટ અકાઉન્ટિંગ સાયકલ માટે કેરી ફોરવર્ડ થશે ને થશે જ. એ જ્યારે આગળ ચેપ્ટર ગણીશું ત્યારે હું તમને સમજાવીશ. તો આ સરસ એક ટોપિક મેં તમને આજે સમજાવ્યો. અકાઉન્ટની સાયકલ, કે ટ્રાન્ઝેક્શન થાય, અકાઉન્ટિંગ એન્ટ્રી થશે, અકાઉન્ટિંગ એન્ટ્રી થયા પછી ખાતા તૈયાર થશે, ખાતા તૈયાર થયા પછી પોસ્ટિંગ થશે ટ્રાયલ બેલેન્સમાં. ટ્રાયલ બેલેન્સમાં આપણે એડજસ્ટમેન્ટ એન્ટ્રી નાખીશું એટલે એડજસ્ટેડ ટ્રાયલ બેલેન્સ તૈયાર થશે અને એડજસ્ટમેન્ટ ટ્રાયલ બેલેન્સ તૈયાર થયા પછી આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરી શકશું. આ આપણી અકાઉન્ટની સાયકલ છે, એ આપણે ભણવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે કરવી અને રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ, રિયલ અકાઉન્ટ, નોમિનલ અકાઉન્ટ એ આપણે જોશું. આજના લેક્ચરમાં આટલું રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં ફરી આપણે મળીશું. બાય બાય.